તો ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર મામલે રાજનીતિ તેજ બની છે। કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા। કહ્યું, પશુપાલકોની વાત સાંભળવા પણ સરકાર તૈયાર નથી। પશુપાલકોના ન્યાય માટે અવાજ ઉઠાવનાર જશુ પટેલ પર કેસ કરી દીધો। કોંગ્રેસના આક્ષેપ પર બીજેપીનો વળતો પ્રહાર। તો યજ્ઞેશ દવેએ કહ્યું, સહકારી ક્ષેત્રેથી કોંગ્રેસનું નામો નિશાન મટી ગયું છે, એટલા માટે કોંગ્રેસ મન ફાવે તેમ બોલે છે। 5 વર્ષમાં 237 સહકારી સંસ્થાઓની ચૂંટણી થઈ છે, તમામમાં કોંગ્રેસની હાર થઈ છે। છેલ્લા 5 વર્ષમાં પશુપાલકોની આવક 1.5 ગણી થઈ છે। જશુ પટેલ સામે જો ખોટી ફરિયાદ હોય તો કોંગ્રેસ કોર્ટમાં જાય અને કોર્ટમાં મામલે રજૂઆત કરે। ભાજપાના શાસકોના ઇશારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લોકપ્રિય જનપ્રતિનિધિ જશુભાઈ પટેલ ઉપર પણ કેસ કરવામાં આવ્યો છે। ભાજપા સરકારના ઇશારે આ આખો કેસ કરવામાં આવ્યો છે। અમે કાનૂની રીતે જે લડવાની લડાઈ લડશું, પણ ભાજપાના શાસકોના કાન અને કૌભાંડ માટે જશુભાઈ સહિતના કોંગ્રેસના આગેવાનો સતત લડતા રહેશે અને આગામી દિવસોની અંદર ગુજરાતમાં સહકારી એ બેંક હોય, ડેરી હોય કે અન્ય સંસ્થાઓ હોય, તમામમાં ચાલતા ભ્રષ્ટાચારની સાચી દિશામાં તપાસ થાય, એમાં ચાલતા કૌભાંડોની જવાબદાર સામે પગલાં ભરાય, તેની માટે કોંગ્રેસ વિસ્તૃત રીતે જે તે જિલ્લામાં ચાલતું હશે તેની સામે જન આંદોલન કરશે। હત્યા કરી એવો શબ્દ કરીને ઉમેરી લેવો, પ્રજાની અંદર ખોટો રોષ ફેલાવો અને તમારી જે તમને સંકુચિતતા છે કે અમને એક સહકારી સંસ્થા મળી નથી, એ તમારી જે લાચારી થઈ છે, લાચારીને તમે પ્રજા સમક્ષ ખોટી રીતે પ્રસિદ્ધ કરી અને પ્રજાની અંદર તમે ગેરસમજ ફેલાવવાનો પ્રયત્ન કરતા હોય તો કોંગ્રેસ મને મારે એવું કહેવું છે, શક્તિસિંહ ગોહિલ સહિત તમામને કે આ બધું કરતાં પહેલાં અટકી જજો અને પહેલાં પશુપાલકોને જઈને પૂછી આવો કે સહકારી સંસ્થાઓથી એમને કેટલો ફાયદો થાય। કોઈને દબાવવા માટે કોઈ કેસ કરતા નથી। કોઈ કેસ જ્યારે થતા હોય છે ત્યારે એને કોઈ ચોક્કસ નીતિ નિયમો અને એની કલમો હોય છે ને એ કલમોનો ક્યાંક ને ક્યાંક ભંગ થયો હોય એના કારણે કેસ થયો હોય છે। કોર્ટ એ કોઈ ભારતીય જનતા પાર્ટીના કંટ્રોલમાં નથી હોતી। કોર્ટની અંદર જઈને રજૂઆત પણ કરી શકે છે કે અમારી પર ખોટો કેસ થયેલો છે। જો ખોટો કેસ થયેલો એવું કોર્ટ કહેશે તો પછી એમને મુક્ત પણ કરશે।